હેલો એવરીવન, માય નેમ ઇઝ દેવાંશ કારિયા એન્ડ આજે હું ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ્સ ટોપિક વિશે એક્સપ્લેન કરીશ. ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ્સ એટલે સિગ્નલ ટ્રાવેલ કરતા વખતે જે પ્રોબ્લેમ્સ આવે છે એને ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ્સ કહેવાય છે. તો ચાલો હવે પહેલાં સમજીએ ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ્સ શું છે. જ્યારે ડેટા એક જગ્યાથી બીજી જગ્યા સુધી ટ્રાવેલ કરે છે ત્યારે સિગ્નલની ક્વોલિટી ધીરે ધીરે ખરાબ થાય છે. આ પ્રોબ્લેમ્સના કારણે એરર્સ આવે છે, ડેટા લોસ થાય છે અને ઓવરઓલ પરફોર્મન્સ સ્લો થાય છે. એટલે રિલાયેબલ કમ્યુનિકેશન માટે ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ્સના મેઇનલી 3 ટાઈપ્સ હોય છે, જેમાંથી પહેલું એટેન્યુએશન, બીજું નોઇસ અને ત્રીજું ડિસ્ટોર્શન. તો ચાલો હવે આપણે એક એક કરીને એને સિમ્પલ એક્ઝામ્પલ સાથે સમજીએ. એટેન્યુએશન એટલે સિગ્નલની સ્ટ્રેન્થ ઘટવી. જ્યારે સિગ્નલ લોંગ ડિસ્ટન્સ સુધી ટ્રાવેલ કરે છે ત્યારે મીડિયમનું રેઝિસ્ટન્સના કારણે સિગ્નલ વીક થઈ જાય છે. એક્ઝામ્પલ જોઈએ. લોંગ કોપર વાયરમાં વોઇસ સિગ્નલ જતો હોય, ધીરે ધીરે આપણો અવાજ ફેઇન્ટ થઈ જાય. એટેન્યુએશનને ડેસિબલમાં મેજર કરાય છે. -3 dB એટલે સિગ્નલની પાવર હાફ થઈ જાય છે. આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એમ્પ્લીફાયર યુઝ કરી સિગ્નલને બૂસ્ટ કરીએ છીએ. હવે બીજો ઇમ્પેરમેન્ટ છે નોઇસ. નોઇસ એટલે સિગ્નલ સાથે આવતા અનવોન્ટેડ સિગ્નલ્સ. નોઇસ સિગ્નલને ડિસ્ટર્બ કરે છે અને એરર્સ ક્રિએટ કરે છે. નોઇસના ડિફરન્ટ ટાઈપ્સ હોય છે, જેમ કે થર્મલ નોઇસ, ઇન્ડ્યુસ નોઇસ, ક્રોસટોક અને ઇમ્પલ્સ નોઇસ. જેમાં થર્મલ નોઇઝ એટલે ઇલેક્ટ્રોનના મૂવમેન્ટ્સના કારણે જે નોઇઝ આવે એને આપણે થર્મલ નોઇઝ કહીએ છીએ. ઇન્ડ્યુસ નોઇઝ એટલે મોટર્સ, ઇલેક્ટ્રિક ડિવાઇસીસ એના કારણે જે અવાજ કે જે નોઇઝ આવે છે એને આપણે ઇન્ડ્યુસ નોઇઝ કહીએ છીએ. ક્રોસટોક એટલે નિયર બાય કેબલ્સમાંથી જે ઇન્ટરફિયરન્સ આવતું હોય એને આપણે ક્રોસટોક કહીએ છીએ. અને ઇમ્પલ નોઇઝ એટલે કે લાઇટનિંગ, પાવર સ્પાઇક્સ એક્સેટ્રા. રેડિયોમાં સ્ટેટિક સાઉન્ડ સંભળાય આ નોઇઝનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો ચાલો હવે આપણે ત્રીજો ઇમ્પેરમેન્ટ સમજીએ, જે છે ડિસ્ટોર્શન. ડિસ્ટોર્શન એટલે સિગ્નલનું શેપ બદલાઈ જાય. જ્યારે સિગ્નલમાં ડિફરન્ટ ફ્રીક્વન્સીસ હોય છે અને બધી ફ્રીક્વન્સીસ સેમ સ્પીડે ટ્રાવેલ ના કરે ત્યારે ડિસ્ટોર્શન ક્રિએટ થાય છે. ડિસ્ટોર્શનના 2 ટાઈપ્સ હોય છે. ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન એટલે કે અનઇક્વલ એટેન્યુએશન, અને બીજું ફેઝ ડિસ્ટોર્શન. સિગ્નલ અલગ અલગ ટાઈમે આવે એને આપણે ફેઝ કે ડિલે ડિસ્ટોર્શન કહીએ છીએ. જેનું એક્ઝામ્પલ છે વિડીયો કોલમાં વોઇસ લેટ આવે અથવા વિડીયો ગ્લિચ થાય. આ બધું ડિસ્ટોર્શનના કારણે થાય છે. હવે સિગ્નલ ક્વોલિટી મેજર કરવા માટે એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, જે છે એસએનઆર. એસએનઆર એટલે સિગ્નલ ટુ નોઇઝ રેશિયો, જેની ફોર્મ્યુલા છે એસએનઆર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્નલ પાવર અપોન નોઇઝ પાવર. હાઈ એસએનઆર એટલે ક્લિયર સિગ્નલ અને લો એસએનઆર એટલે બહુ જ નોઇઝ આવતો હોય અને જેની પુઅર ક્વોલિટી હોય. એસએનઆરને પણ આપણે ડેસિબલ્સમાં એક્સપ્રેસ કરીએ છીએ. જેટલું એસએનઆર હાઈ એટલું કમ્યુનિકેશન બેટર અને રિલાયેબલ. ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ સમજવાથી સિગ્નલની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરી શકાય, બેટર નેટવર્ક ડિઝાઇન પોસિબલ બને, એરર્સ અને રીટ્રાન્સમિશન ઓછા થાય. એન્જિનિયર્સ આ પ્રોબ્લેમને મિટિગેટ કરી નેટવર્કને એફિશિયન્ટ બનાવે છે. ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ્સ એટલે સિગ્નલ ટ્રાવેલ કરતા વખતે આવતા પ્રોબ્લેમ્સ, જેના મેઇન 3 ટાઈપ હોય છે: એટેન્યુએશન, નોઇઝ અને ડિસ્ટોર્શન. આ પ્રોબ્લેમ સિગ્નલ ક્વોલિટીને ડિગ્રેડ કરે છે. ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ્સને સમજીને
આપણે બેટર, ફાસ્ટ અને રિલાયબલ કમ્યુનિકેશન અચીવ કરી શકીએ છીએ. આ રીતે આપણું ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ્સનો ટોપિક કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ ફોર લિસનિંગ.